સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। જામનગર શહેરમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। 40 દુકાનો સહિત 331 બાંધકામોને હટાવવા કાર્યવાહી કરવામાં આવી છે। બાંધકામ દૂર કરી રોડ બનાવવામાં આવશે, ત્યારે વિકાસના કાર્યો માટે આ બાંધકામ દૂર કરાશે। મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ પણ બનાવવામાં આવશે। આ પહેલા ગઈકાલે પણ 40 ઉપરાંત બાંધકામો દૂર કરાયા હતા। ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જામનગરમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। હિટાચી અને જેસીબી મશીન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલેશન પૂર્ણ થયા બાદ 48,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે। 12 મીટર પહોળાઈ ધરાવતો રોડ પણ આ વિસ્તારમાં બનાવવામાં આવશે। અગાઉ ગઈકાલે પણ 40 ઉપરાંત બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે જામનગરમાં મેગા ડિમોલેશન કરી રહ્યું છે। મનસુખ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। જી મનસુખ, હાલ જે જામનગરમાં સતત બીજા દિવસે ડાડાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું છે વિગતો? હું આપને જણાવું કે જે પ્રકારે જામનગરમાં સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ડીપી કપાસના મુદ્દે 250 જેટલા મકાનો આવેલા છે। આ મકાનો તોડવાના ગઈકાલથી જ કામગીરી શરૂ કરાઈ। ગઈકાલે જોકે નગર સેવિકા રચના નંદાણીયા અને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભારે વિરોધ કર્યો હતો। બાદમાં પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી। જોકે આજરોજ કોઈ વિરોધ જોવા નથી મળ્યો, પણ લોકો માંગ કરી રહ્યા હતા પોતાની ઘરવખરી ઘરની અંદર પડી છે અને જો તંત્ર 10 દિવસનો સમય આપે તો તેઓ પોતાની ઘરવખરી અન્ય જગ્યાએ ખસેડી શકે અથવા તો અન્ય જગ્યાએ મકાન ભાડે લઈ અને ત્યાં રહી શકે। કુલ 250 જેટલા મકાનો તોડવાના છે ડીપી કપાસને લઈ, અને હાલ દાદાનું બુલડોઝર કુલ 6 જેસીબી અને એક ઇટાચી મશીન અને 10 જેટલા જેસીબી, 6 ટ્રેક્ટર છે અને એક ઇટાચી મશીન મારફતે મનપાની એસ્ટેટ ટીમ તેમજ અન્ય ટીમો સાથે મળી અને હાલ આ જે મેગા ડિમોલેશનની કામગીરી અવિરત બીજા દિવસે પણ ચાલુ જોવા મળી રહી છે। જી મનસુખ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર। અરે સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરમાં સતત બીજા દિવસે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ ગઈકાલે પણ 40 ઉપરાંત મકાનો તોડવામાં આવ્યા હતા, ત્યારે પોલીસના બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ રહી છે। હિટાચી અને જેસીબી મશીન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। ડિમોલેશન પૂર્ણ થયા બાદ આ વિસ્તારમાં 48,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે।